હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જુવારના લોટનું ખીચું. તો તમે વજન ઉતારવા માટે ડાયટિંગ કરતા હોય તો આ ખીચું તમે વારંવાર બનાવીને ખાઈ શકો છો. તે ખાવામાં પૌષ્ટિક અને ટેસ્ટમાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો ખીચું બનાવવા માટે પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીં એક સરખી 3 વાડકી લીધી છે. તો એક વાડકી ભરીને જુવારનો લોટ, તે જ વાડકીના માપથી એક વાડકી દહીં અને એક વાડકી જેટલું પાણી લેવાનું છે. એટલે અહીંયા ત્રણેયનું માપ એક સરખું રાખવાનું છે. પરફેક્ટ ખીચું બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું. હવે એક મોટો બાઉલ લઈ તેમાં આપણે જુવારનો લોટ ઉમેરીશું. અહીંયા મેં જુવારનો લોટ ચારીને લીધો છે. જુવારનો લોટ બને ત્યાં સુધી તમારે ફ્રેશ લેવાનો. પછી આપણે જે દહીં લીધું છે તે બધું જ ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોવાથી વધારે દહીં એબ્ઝર્વ કરશે. તમે જુઓ, આપણે જે દહીં ઉમેરેલું હતું તે બધું જ એબ્ઝર્વ થઈ ગયું છે. પછી આપણે તેમાં એ જ વાડકીના માપથી એક વાડકી જેટલું પાણી લઈશું અને થોડું થોડું કરીને ઉમેરતા જવાનું અને તેનું એકદમ સરસ સ્મૂથ બેટર બનાવી લઈશું. અહીંયા પાણી એકદમ નથી ઉમેરી દેવાનું, આ રીતે થોડું થોડું કરીને જ ઉમેરવાનું. તો હવે અહીંયા બાકીનું બધું જ પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ રીતનું થોડુંક પાતળું જ બેટર બનાવવાનું છે. પછી એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું, 8થી 10 પાન મેં ફુદીનાના લીધા છે, તેને આ રીતે ઝીણા હાથથી જ તોડીને ઉમેરી દઈશું. ફુદીનાનો ટેસ્ટ આ ખીચામાં એકદમ સરસ લાગે છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી એક વખત બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં જુવારના ખીચા માટેનું બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે. હવે એક પેન લઈ તેમાં આપણે 2થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. સાથે 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું. જીરું શેકાઈ જાય પછી આપણે તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને સાતરી લઈશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી તેને 1થી 2 મિનિટ માટે સાતરી લઈશું. પછી તેમાં અડધી ચમચી હળદર, 2 ચમચી જેટલા તલ, 6થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી 1થી 2 મિનિટ માટે સાતરી લઈશું. આને પણ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી 1થી 2 મિનિટ માટે સાતરી લઈશું. બધું સતરાઈ જાય પછી આપણે જે બેટર બનાવ્યું છે તે ઉમેરી દઈશું અને બેટર ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને પછી તરત જ બેટરને શરૂઆતમાં સતત મિક્સ કરતા રહેવાનું, એટલે તેમાં લમ્સ કે ગાંઠા ના પડે. અત્યારે તમને મિશ્રણ થોડુંક ઢીલું લાગતું હશે, પણ 2 જ મિનિટમાં આ મિશ્રણ ઘટ્ટ થઈ જશે. જુવારના લોટની તાસીર ઠંડી હોય છે, એટલે તે ગરમીમાં પેટને ઠંડક આપે છે અને જો તમે વજન ઉતારવા માટે ડાયટિંગ કરતા હોય તો આ જુવારના લોટનું ખીચું તમે પેટ ભરીને ખાઈ શકો છો. અહીં બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મિશ્રણ પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને ઢાંકણું ઢાંકીને 4થી 5 મિનિટ માટે થવા દેવાનું. વચ્ચે વચ્ચે તમારે ચેક કરતા રહેવાનું કે તળિયે ચોંટી તો નથી ગયું ને તે. દર 2થી 3 મિનિટે ખીચાને તમારે આ રીતે મિક્સ કરતા રહીને થવા દેવાનું. અહીં તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તો ફરીથી આપણે ઢાંકણું ઢાંકીને ખીચાને થવા દઈશું. 4થી 5 મિનિટ જેવું થયું છે, આપણે ફરીથી ખીચાને ચેક કરી લઈએ અને તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ બની ગયું છે. તો આપણે તેમાં 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીં ખીચું ઘટ્ટ થઈ જાય અને પેનથી અલગ થવા લાગે એટલે સમજવું કે આપણું ખીચું પરફેક્ટ બની ગયું છે. આ ખીચું આ રીતનું થોડુંક ઢીલું જ હોય છે. જો તમે એકનું એક ખીચું ખાઈને કંટાળ્યા હોય તો આ નવા સ્વાદ સાથે જુવારના ખીચાની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. સાથે તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ જુવારના ખીચાને આપણે સર્વ કરીશું. સાથે નાના બાળકોથી લઈ મોટાઓ માટે આ ખીચું ખાવું ખૂબ જ હેલ્ધી છે અને તે બધાને ખૂબ જ ભાવશે.
હવે ઉપરથી આપણે તેમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ નાખીશું. સિંગ તેલનો ટેસ્ટ આ ખીચામાં ખૂબ જ સરસ લાગે છે. સાથે થોડાક તલ અને થોડોક મીઠિયા મસાલો સ્પ્રિંકલ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું હેલ્ધી જુવારનું ખીચું બનીને બિલકુલ તૈયાર છે. તો તમે એક વખત આ ખીચાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.